let's continue our subject thermodynamics, unit number 3, ideal gases and processes. Okay, so today's our topic is thermodynamic process, thermodynamic પ્રક્રિયાઓ. હવે કોઈ પણ સિસ્ટમ છે એ થર્મોડાયનેમિક પ્રોસેસમાં છે એવું ક્યારે કહી શકાય, કઈ પ્રોસેસમાં છે એવું ક્યારે કહી શકાય, તો કે જ્યારે કોઈ થર્મોડાયનેમિક સિસ્ટમ છે એ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી, જ્યારે કોઈ એક સિસ્ટમ છે એ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં ટ્રાન્સફોર્મ થાય. ઓકે, process is transformation of system from one equilibrium state to the another equilibrium state. ઓકે, એટલે કે જ્યારે કોઈ સિસ્ટમ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી કોઈ બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં જાય ત્યારે એ સિસ્ટમ જે છે એ થર્મોડાયનેમિક પ્રોસેસમાં છે એવું કહી શકાય. હવે કોઈ પણ સિસ્ટમ છે એની અંદર એક કાર્યકારી માધ્યમ હશે. ઓકે, કોઈ પણ સિસ્ટમ છે થર્મોડાયનેમિક સિસ્ટમ, એ સિસ્ટમની અંદર એક વર્કિંગ મીડિયમ હશે. ઓકે, એ વર્કિંગ મીડિયમ ગેસ હોઈ શકે, કોઈ લિક્વિડ હોઈ શકે, કોઈ પણ ફ્લુઇડ છે, કોઈ સોલિડ છે, બરાબર. સો એ વર્કિંગ મીડિયમ જે છે એ વર્કિંગ મીડિયમના ગુણધર્મોમાં પ્રોસેસ દરમિયાન શું થાય છે, ફેરફાર થાય છે. ઓકે, પ્રોસેસ દરમિયાન આ જે વર્કિંગ મીડિયમ છે સિસ્ટમની અંદરનું, એ વર્કિંગ મીડિયમના ગુણધર્મોમાં શું થશે, ફેરફાર થશે. હવે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે જુદી જુદી રીતે ક્લાસિફાય કરી શકીએ. તો એનું ક્લાસિફિકેશન આપણે જોઈ લઈએ. સૌપ્રથમ કે પ્રોસેસ છે, પ્રોસેસ કેન બી ક્લાસિફાઈડ ઇન ટુ ડિફરન્ટ પાર્ટ્સ. ઓકે, flow processes and non-flow processes, flow processes and non-flow processes. Okay, so પહેલા આપણે ફ્લો પ્રોસેસીસ વિશે માહિતી મેળવી લઈએ. ફ્લો પ્રોસેસ કેને કહેવાય? ઓકે, સો કોઈ પણ સિસ્ટમ છે એમાંથી વર્કિંગ મીડિયમ છે એ સિસ્ટમની બાઉન્ડરીને ક્રોસ કરતું હોય. ઓકે, કોઈ પણ સિસ્ટમ છે એમાંથી જો વર્કિંગ મીડિયમ છે એ સિસ્ટમની બાઉન્ડરીને જો ક્રોસ કરતું હોય, ઓકે, વર્કિંગ મીડિયમની આપલે થતી હોય, અંદર બહાર નીકળતું હોય, ટ્રાન્સફર થતું હોય માસ, તો એ ફ્લો પ્રોસેસ તરીકે ઓળખાય. તો આપણે એવું કહી શકીએ કે ફ્લો પ્રોસેસ છે એ ઓપન સિસ્ટમમાં થતી જે પ્રોસેસ છે એ આપણે ફ્લો પ્રોસેસ કહી શકીએ. ઓકે, એવી કોઈ પ્રક્રિયા કે જે દરમિયાન જે વર્કિંગ મીડિયમ છે એ સિસ્ટમની બાઉન્ડરીને જો ક્રોસ કરે તો એ બધી જ પ્રક્રિયાઓ કેવા પ્રકારની પ્રક્રિયાઓ કહેવાશે? ફ્લો પ્રોસેસીસ કહેવાશે. ઓકે, હવે આપણે જોઈએ કે આ ફ્લો પ્રોસેસ છે ફરીથી બે જુદા જુદા ભાગોમાં ક્લાસિફાય કરી શકાય. સ્ટેડી ફ્લો પ્રોસેસ જે આપણે જોઈ ગયા, અનસ્ટેડી ફ્લો પ્રોસેસ એ પણ આપણે જોઈ ગયા. સ્ટેડી ફ્લો પ્રોસેસ કે જેમાં સિસ્ટમમાં કોઈ પણ એક બિંદુ આગળ જે વર્કિંગ મીડિયમ છે એના ગુણધર્મોનું મૂલ્ય સમય સાથે કેવું જળવાઈ રહેશે? અચળ જળવાઈ રહેશે. ઓકે, તો સ્ટેડી ફ્લો પ્રોસેસ કેને કહેવાય? તો કે જો ફ્લો પ્રોસેસ દરમિયાન સિસ્ટમના ગુણધર્મો કોઈ એક બિંદુ આગળ સમય સાથે બદલાતા ન હોય, અચળ જળવાઈ રહેતા હોય. ઓકે, અચળ જળવાઈ રહેતા હોય તો તેવી પ્રક્રિયા સ્ટેડી ફ્લો પ્રોસેસ તરીકે ઓળખાશે. દાખલા તરીકે આપણે જે સેકન્ડ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં, કે નોઝલમાં થતો ફ્લો છે, ટર્બાઇન છે, એર કમ્પ્રેસર છે, તો આ તમામ ડિવાઇસીસમાં થતો જે વર્કિંગ મીડિયમનો ફ્લો છે એ સ્ટેડી ફ્લો તરીકે લેવામાં આવે છે. ઓકે, અનસ્ટેડી ફ્લોની વાત કરીએ તો કોઈ ફ્લો પ્રોસેસ દરમિયાન વર્કિંગ મીડિયમના ગુણધર્મો કોઈ એક બિંદુ આગળ સમય સાથે અચળ જળવાઈ રહેતા ના હોય, બદલાતા હોય, તો તેવી ફ્લો પ્રોસેસ છે અનસ્ટેડી ફ્લો પ્રોસેસ કહેવાય. ઓકે, ગુણધર્મો છે એ સમય સાથે બદલાતા હોય, બરાબર, તો તેવી પ્રોસેસ છે અનસ્ટેડી ફ્લો પ્રોસેસ કહેવાશે. એનું એક્ઝામ્પલ જોઈએ તો કોઈ એક કન્ટેનરની અંદર તમે ગેસ ફિલ કરતા હો, ગેસ ભરતા હોઈએ આપણે, તો ગેસ ભરતી વખતે જે ગુણધર્મ દબાણ છે એ કોઈ એક બિંદુ આગળ ધીમે ધીમે શું થતું જશે? વધતું જશે. વર્કિંગ મીડિયમ આપણે કન્ટેનરની અંદર દાખલ કરતા હોઈએ તે વખતની પ્રોસેસ છે તો એ અનસ્ટેડી ફ્લો પ્રોસેસ કહેવાશે. સો આ બધી ફ્લો પ્રોસેસ છે એ ઓપન સિસ્ટમમાં થતી પ્રક્રિયાઓ કહી શકાય, સ્ટેડી ફ્લો કે અનસ્ટેડી ફ્લો. હવે આપણે જોઈએ નોન ફ્લો પ્રોસેસ કેને કહેવાય? નોન ફ્લો પ્રોસેસ. તો નોન ફ્લો પ્રોસેસ કે જે સિસ્ટમમાં થતી પ્રક્રિયા દરમિયાન જે વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમ છે તે
સિસ્ટમની બાઉન્ડ્રીને ક્રોસ કરતું ના હોય, સિસ્ટમની બાઉન્ડ્રીને ક્રોસ કરતું ના હોય અને એ સિસ્ટમ છે એ ક્લોઝ સિસ્ટમ તરીકે વર્તતી હોય તો તેમાં થતી જે પ્રક્રિયા છે એ નોન ફ્લો પ્રોસેસ કહેવાય. ઓકે, ફરીથી એકવાર કહી દઉં કે જો કોઈ સિસ્ટમની અંદર થતી પ્રક્રિયા દરમિયાન સિસ્ટમની અંદર રહેલું જે વર્કિંગ મીડિયમ છે, કાર્યકારી માધ્યમ છે, બરાબર, એ કાર્યકારી માધ્યમ સિસ્ટમની બાઉન્ડ્રીને ઓળંગતું ના હોય, સિસ્ટમની બાઉન્ડ્રીને ક્રોસ કરતું ના હોય તો તે પ્રોસેસ નોન ફ્લો પ્રોસેસ તરીકે ઓળખાશે. અને આ પ્રક્રિયા છે એ ક્લોઝ સિસ્ટમમાં થતી તમામ પ્રક્રિયાઓ છે એ નોન ફ્લો પ્રોસેસ તરીકે આપણે ઓળખી શકીએ. તો હવે આ ક્લોઝ સિસ્ટમની અંદર ગુણધર્મોમાં ફેરફાર છે એ પ્રોસેસ દરમિયાન જે ગુણધર્મો કયા ગુણધર્મોમાં ફેરફાર કરી અને એ પ્રોસેસ કરવામાં આવે છે એ મુજબ એ જુદા જુદા પ્રકારે વહેંચી શકાય. સૌપ્રથમ આપણે આ નોન ફ્લો પ્રોસેસ છે એને જુદા જુદા કેવા પ્રકારોમાં વહેંચી શકાય એ આપણે જોઈ લઈએ. સો ફર્સ્ટ વન ઇઝ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ જેને આપણે બીજું આઇસોકોરિક પ્રોસેસ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, અચળ કદ પ્રક્રિયા, આઇસોકોરિક પ્રોસેસ. ધેન બીજી પ્રોસેસ આપણે જોઈએ તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. ઓકે, નોન ફ્લો પ્રોસેસ એટલે ક્લોઝ સિસ્ટમમાં થતી પ્રક્રિયા. ક્લોઝ સિસ્ટમ કે જેમાં આપણે આઇડિયલ ગેસ છે એને વર્કિંગ મીડિયમ તરીકે વિચારીએ છીએ અને એ આઇડિયલ ગેસને વર્કિંગ મીડિયમ તરીકે વિચારી અને એમાં પ્રક્રિયા જે કોઈ પણ કરવી હોય તો એ પ્રક્રિયા જુદી જુદી રીતે કરી શકાય. અચળ કદ રાખીને, આઇડિયલ ગેસનું કદ અચળ રાખીને, આઇડિયલ ગેસનું દબાણ અચળ રાખીને. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ જે બીજા આઇસોબેરિક પ્રોસેસ તરીકે પણ ઓળખાશે. Then third one is constant temperature process. અચળ તાપમાન પ્રક્રિયા જેને બીજું આપણે આઇસોથર્મલ પ્રોસેસ તરીકે પણ ઓળખશું. આઇસોથર્મલ પ્રોસેસ. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ તો તેના પછીની જે પ્રક્રિયા છે આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા અથવા તો રિવર્સિબલ એડિયાબેટિક પ્રક્રિયા. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ અથવા તો એને આ પ્રોસેસને બીજું શું કહી શકાય? રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. આ તમામ પ્રક્રિયાઓ રિવર્સિબલ કે નોન ઇરિવર્સિબલ હોઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ તો પોલિટ્રોપિક પ્રોસેસ એન્ડ લાસ્ટ throttling process. Okay, so આ થયું થર્મોડાયનેમિક પ્રોસેસીસ નું ક્લાસિફિકેશન. ફ્લો પ્રોસેસ, નોન ફ્લો પ્રોસેસ. ફ્લો પ્રોસેસ બે પ્રકારની, સ્ટેડી ફ્લો અને અનસ્ટેડી ફ્લો. આ ફ્લો પ્રોસેસ છે એ ઓપન સિસ્ટમમાં થતી તમામ પ્રક્રિયાઓ. નોન ફ્લો પ્રોસેસ તો કે ક્લોઝ સિસ્ટમમાં થતી તમામ પ્રક્રિયાઓ અને તે જુદી જુદી રીતે નોન ફ્લો પ્રોસેસ એટલે કે ક્લોઝ સિસ્ટમની અંદર જે આઇડિયલ ગેસ ભરેલો છે તેમાં જુદી જુદી પ્રક્રિયાઓ છે એ જુદી જુદી રીતે કરી શકાય. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ, પોલિટ્રોપિક પ્રોસેસ અને થ્રોટલિંગ પ્રોસેસ. તો આ જે તમામ નોન ફ્લો પ્રોસેસીસ છે થર્મોડાયનેમિક પ્રોસેસમાંની એ તમામ થર્મોડાયનેમિક નોન ફ્લો પ્રોસેસીસ જે છે એ નોન ફ્લો પ્રોસેસીસ માટે આપણે હવે ડિટેલમાં સ્ટડી કરીશું. Now constant volume process or you can say isochoric process. Okay, તો આપણે હવે દરેક પ્રોસેસીસ માટે શું જોવાના છીએ એ ખાસ ચર્ચા કરી લઈએ. તો કોઈ પણ પ્રોસેસ એક્સપ્લેન કરવા માટે આપણે સૌપ્રથમ તેની ડેફિનેશન વિશે જોશું. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇટ્સ ડેફિનેશન. સો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કેને કહેવાય? તો કે જે પ્રક્રિયા દરમિયાન ઓકે આઇડિયલ ગેસ આદર્શ વાયુ પર થતી પ્રક્રિયા દરમિયાન જો વાયુનું કદ અચળ જળવાઈ રહેતું હોય, ઓકે, સિસ્ટમમાં થતી પ્રક્રિયા દરમિયાન જો સિસ્ટમનું કદ અચળ જળવાઈ રહેતું હોય
તો તેવી પ્રક્રિયા કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કહી શકાય. અથવા તો વાયુ પર થતી પ્રક્રિયા દરમિયાન જો વાયુનું કદ અચળ જળવાઈ રહેતું હોય તો તે પ્રક્રિયા અચળ કદ પ્રક્રિયા અથવા તો આઇસોકોરિક પ્રોસેસ તરીકે ઓળખાય. ઓકે, એટલે વોલ્યુમ છે એ રિમેન કોન્સ્ટન્ટ રહે એ એની ડેફિનેશન થશે કે જે પ્રક્રિયા દરમિયાન સિસ્ટમનું કદ અચળ જળવાઈ રહે તે પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ તરીકે ઓળખાય છે. એટલે સૌપ્રથમ આપણે તેની ડેફિનેશન આપીશું, ત્યારબાદ એનું એક એક્ઝામ્પલ આપીશું, ઉદાહરણ. ઓકે, એક્ઝામ્પલ ઉદાહરણ આપણે આપીશું. સો એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ ગયા કે એક કન્ટેનર છે. ઓકે, એક કન્ટેનર છે જેની અંદર ગેસ ફિલ કરેલો છે, તેની અંદર ગેસ ફિલ કરેલો છે. હવે આ ગેસ ફિલ કરેલો છે તેને આપણે હીટ એનર્જી જો સપ્લાય કરશું, હીટ એનર્જી જો સપ્લાય કરવામાં આવે, dq જેટલી હીટ એનર્જી સપ્લાય કરવામાં આવે તો હવે આ ગેસ કન્ટેનરની ઉપર આપણે એક પ્રેશર ગેજ રાખી દઈએ. ઓકે, પ્રેશર ગેજ કે જે પ્રેશર અંદર ફિલ કરેલા ગેસનું પ્રેશર મેજર કરે. ઓકે, તો આપણે શરૂઆતમાં આપણે સૌપ્રથમ જે પ્રેશર છે એ મેજર કરી લેશું. હવે હીટ એનર્જી સપ્લાય કરવાથી પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર ત્રણ જુદા જુદા ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ તો જે ગેસ છે એ ગેસનું વોલ્યુમ છે એ ફિક્સ છે, ક્લોઝ કન્ટેનર છે, ક્લોઝ કન્ટેનર, અને એની અંદર ગેસ ભરેલો છે. હવે હીટ સપ્લાય કરવાથી વોલ્યુમમાં કોઈ ચેન્જીસ થઈ શકે એમ નથી. એટલે ગેસનું વોલ્યુમ અથવા તો સિસ્ટમનું જે વોલ્યુમ છે એ કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. હવે હીટ સપ્લાય કરવાથી ટેમ્પરેચર વધશે, ગેસનું ટેમ્પરેચર વધશે, અને જો ટેમ્પરેચર વધશે તો પ્રેશર વધશે. કોના નિયમ અનુસાર? ગેલ્યુશાકના નિયમ અનુસાર. ગેલ્યુશાકના નિયમ અનુસાર જો કદ અચળ હોય તો દબાણ અને તાપમાન સમપ્રમાણમાં રહે છે. દબાણ અને તાપમાન સમપ્રમાણમાં રહે છે. તો અહીંયા આપણે અચળ કદે હીટ સપ્લાય કરી અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશું તો જે પ્રેશર છે એમાં પણ શું થશે? વધારો થશે. પ્રેશર અને ટેમ્પરેચર સમપ્રમાણમાં થશે. સો આ છે એ અચળ કદ પ્રક્રિયા. આ કન્ટેનરની અંદર ગેસની જે ભરેલો છે એમાં થતી પ્રક્રિયા આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કહી શકીએ. નેક્સ્ટ છે એ પીવી અને ટીએસ ડાયાગ્રામ. નેક્સ્ટ પોઈન્ટ આપણે દરેક પ્રોસેસ માટે શું જોશું? પીવી અને ટીએસ ડાયાગ્રામ. ઓકે, પ્રેશર વર્સિસ વોલ્યુમ ડાયાગ્રામ એન્ડ ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપી ડાયાગ્રામ. ઓકે, સો સૌપ્રથમ આપણે અહીંયા જે રીતે લીધું એમ કે શરૂઆતમાં જે પ્રેશર હતું એ કેવું હતું? ઓછું હતું, લો. ઓકે, શરૂઆતમાં જે પ્રેશર હતું એ કેવું હતું? ઓછું હતું. ઓકે, P1 અવસ્થા 1 આગળ ગેસનું પ્રેશર છે શરૂઆતમાં કેવું હતું? ઓછું હતું, અને વોલ્યુમ છે એ એટલું હતું. હવે ગેસને હીટ એનર્જી છે એ સપ્લાય કરવામાં આવે તો કદ અચળ રહી અને દબાણમાં શું થયું? વધારો. કદ અચળ રહી, દબાણમાં વધારો થયો, અને પ્રેશર વધીને કેટલું થાય છે? P2 જેટલું. ઓકે, અને એક બીજી ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે એ સિસ્ટમ પ્રાપ્ત કરે છે. તો આ અચળ કદે થયેલી પ્રક્રિયા છે. કદ અચળ રહી અને દબાણમાં શું થયો છે? વધારો. સો આ વોલ્યુમ કોન્સ્ટન્ટ પ્રેશરનો વોલ્યુમ કોન્સ્ટન્ટ પ્રોસેસનો ડાયાગ્રામ છે એ પીવી ડાયાગ્રામમાં હંમેશા કેવી આવશે? વર્ટિકલ લાઈનથી દર્શાવવાની થશે. હવે ટીએસ ડાયાગ્રામમાં આપણે જોઈએ તો શરૂઆતની અવસ્થા એઝ એ એક્ઝામ્પલ આપણે વિચારી લઈએ કે આ છે અવસ્થા 1. હવે અહીંયા આપણે જોયું કે અચળ કદે હીટ સપ્લાય કરવામાં આવે તો તાપમાનમાં શું થાય છે? વધારો. ઓકે, તાપમાનમાં શું થાય છે? વધારો. અને ટેમ્પરેચરમાં ક્લોઝ વેસલની અંદર જો ટેમ્પરેચરમાં ગેસના વધારો થાય તો એની એન્ટ્રોપીમાં પણ શું થશે? વધારો થશે. સો ટેમ્પરેચર અને એન્ટ્રોપી બંનેમાં વધારો થશે, અને એ પ્રોસેસ છે એ કંઈક આ રીતે ટીએસ ડાયાગ્રામમાં નીચેથી ઉપર તરફ કર્વથી દર્શાવવામાં આવશે. ટેમ્પરેચર પણ વધશે અને એન્ટ્રોપી પણ વધશે. ટેમ્પરેચર વધશે અને એન્ટ્રોપી પણ વધશે. સો વોલ્યુમ કોન્સ્ટન્ટ પ્રોસેસનો ટીએસ ડાયાગ્રામ છે એ નીચેથી ઉપર તરફ કર્વ આવશે. બરાબર. હવે પ્રોસેસ છે આનાથી ઉલટી પણ હોઈ શકે. હીટ એનર્જી એમાંથી એબ્ઝોર્બ કરીએ તો જે પ્રોસેસ છે એ ઉપરથી નીચે તરફ થશે. અહીંયા પણ પ્રોસેસ છે એ ટેમ્પરેચર ઘટશે, ઉપરથી નીચે તરફ થશે. ઓકે, સો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે એ વર્ટિકલ લાઈન આવશે અને અહીંયા કર્વ આવશે. બરાબર, ટીએસ ડાયાગ્રામમાં.
નેક્સ્ટ પોઈન્ટ હંમેશા આપણે પીવીટી રિલેશન, નેક્સ્ટ પોઈન્ટ હંમેશા દરેક પ્રોસેસ માટે આપણે શું જોશું? પીવીટી રિલેશન, પીવીટી રિલેશન. ઓકે, સો કોઈ પણ પ્રોસેસ માટે આપણે પીવીટી સંબંધ છે એ જાણીએ છીએ કે 1 થી 2 પ્રોસેસ હોય તો એ પ્રોસેસ માટે P1 PV/T રેશિયો છે કોઈ પણ પ્રોસેસ માટે હંમેશા કેવો રહે છે? અચળ. સો P1 V1/T1 P2 V2/T2. હવે આપણી જે પ્રોસેસ છે અચળ કદ પ્રક્રિયા, એ પ્રોસેસ માટે V1 V2, V1 શું થશે? V2. પોઈન્ટ 1 આગળ કદ V1 અને V2 બંને કેવા થશે? સરખા. ઓકે, કદ અચળ હોવાથી. So V1 V2. So V1 V2 will be cancelled. So equation PVT relation શું વધશે? P1/T1 P2/T2. P1/T1 P2/T2. આવું એક PVT relation વધશે. Okay. So PVT relation, first point definition, next example, next PVTs diagram, next PVT relation. Now next work transfer. વર્ક ટ્રાન્સફર. હવે વર્ક મેળવવા માટે આપણે ઇક્વેશન જોઈએ તો W જે વર્કનું ઇક્વેશન છે 1 થી 2 પ્રોસેસ W1 to 2 1 to 2 ઇન્ટિગ્રેશન માં PdV. આ છે એ વર્ક ટ્રાન્સફરનું ઇક્વેશન છે. હવે dV ચેન્જ ઓફ વોલ્યુમ V2 V1. હવે V1 અને V2 બંને કેવા છે? સરખા. સો બંનેની બાદબાકી છે કેવી થશે? 0. સો કોઈ પણ અચળ કદ પ્રક્રિયાએ થતું જે કાર્ય છે એ કેવું થશે? 0. અચળ કદ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય છે એની કિંમત કેટલી થશે? 0 થશે. અચળ કદ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય હંમેશા કેવું થશે? 0 થશે. ઓકે, હવે લાસ્ટ પોઈન્ટ જે બાકી છે એ આપણે જોઈએ તો નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ વર્ક ટ્રાન્સફર બાદ હીટ ટ્રાન્સફર. કોઈ પણ પ્રોસેસ દરમિયાન થતું હીટ ટ્રાન્સફર. ઓકે, સો પ્રથમ નિયમ અનુસાર from first law we can say dq heat transfer is equal to du plus dw. dq is equal to du plus dw. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અચળ કદ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય કેટલું છે? 0. ઓકે, અચળ કદ પ્રક્રિયાએ કોઈ પણ પ્રકારનું સિસ્ટમ દ્વારા કે કાર્ય થઈ શકશે નહીં. ઓકે, સો dq is equal to શું બનશે? du. ઓકે, સો dq is equal to du. અચળ કદ પ્રક્રિયાએ dq is equal to du. સો du આંતરિક ઊર્જામાં થતા ફેરફારનું ઇક્વેશન mCv T2 T1. mCv T2 T1 એ અચળ કદ પ્રક્રિયા માટેનું ઇક્વેશન થશે. ઓકે, અહીંયા cv ની જુદી જુદી વેલ્યુ મૂકી શકાય. cv ની જગ્યાએ r/γ-1 લખી શકાય તો ઇક્વેશન dq mr/γ-1 into T2 T1 થશે. ઓકે, સો આ ઇક્વેશનને અલગ અલગ સ્વરૂપે લખી શકાય. બરાબર. બીજું આપણે જોઈએ તો છેલ્લે અંતમાં આપણે શું લખશું તો કે T1 શું છે? શરૂઆતનું તાપમાન. T2 શું છે? અંતિમ તાપમાન વાયુનું. Cv શું છે તો કે જે તે વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. M શું છે તો કે વાયુનું દળ. બરાબર, એ એકમ સહિત આપણે અંતમાં લખવું જરૂરી છે. સો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, દરેક પ્રોસેસમાં આટલા સ્ટેપ્સ છે એ આપણે કરવા જરૂરી છે. સૌપ્રથમ ડેફિનેશન, ત્યારબાદ એ પ્રોસેસનું એક એક્ઝામ્પલ, ત્યારબાદ PVTs ડાયાગ્રામ જે આપણે જોઈ ગયા છે, ત્યારબાદ PVT રિલેશન બાદ વર્ક ટ્રાન્સફરનું ઇક્વેશન અને લાસ્ટમાં હીટ ટ્રાન્સફરનું ઇક્વેશન અને તેમાં જે તે સ્ટેપ્સ આવે છે એ દરેક સ્ટેપ છે એ યુનિટ સહિત લખવા જરૂરી છે. નાઉ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, it means isobaric process, you can also say isobaric process. અચળ દબાણ પ્રક્રિયા. હવે સૌપ્રથમ પહેલું સ્ટેપ આપણે અગાઉ જોઈ ગયા ડેફિનેશન. ઓકે, અચળ દબાણ પ્રક્રિયાની ડેફિનેશન કઈ રીતે આપશું તો કે સિસ્ટમમાં થતી પ્રક્રિયા દરમિયાન જો સિસ્ટમની અંદર રહેલો ગેસ છે અથવા તો સિસ્ટમ છે એનું દબાણ જો અચળ જળવાઈ રહે, એનું પ્રેશર જો કોન્સ્ટન્ટ રહેતું હોય તો તેવી પ્રક્રિયા છે એ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ તરીકે ઓળખી શકાય. તો તેવી પ્રક્રિયા કોન્સ્ટન્ટ
પ્રેશર પ્રોસેસ તરીકે અથવા તો આઇસોબેરિક પ્રોસેસ તરીકે ઓળખી શકાય. વેરી ઇઝી ડેફિનેશન. ઓકે, ત્યારબાદ આપણે એક એનું એક્ઝામ્પલ લેશું. એક્ઝામ્પલ માટે પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી લેશું. એ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીની અંદર એક ગેસ ફિલ કરેલો છે. એ જે ગેસ ફિલ કરેલો છે, આની અંદર જે ગેસ ફિલ કરેલો છે, ઓકે, ગેસ ફિલ કરેલો છે તેના ઉપર આપણે એક ફિક્સ વેઇટ છે એ રાખેલું છે. બરાબર, આ શું છે? ફિક્સ વેઇટ. ઓકે, હવે આપણે આ જે અંદર ગેસ ફિલ કરેલો છે એને હીટ એનર્જી જો સપ્લાય કરવામાં આવે, ઓકે, dq જેટલી હીટ એનર્જી સપ્લાય કરવામાં આવે તો હવે જે પિસ્ટન છે મૂવ થઈ શકે છે, પણ એના ઉપર પિસ્ટન ઉપર જે પ્રેશર છે એના ઉપરનું જે વેઇટ છે એ ફિક્સ છે. બરાબર, એ વેઇટમાં કોઈ ફેરફાર થતો નથી. તો ગેસ પરનું જે દબાણ છે એ દબાણ બદલાશે નહીં. ગેસ પરનું દબાણ છે એ બદલાશે નહીં. તો હવે દબાણ બદલાઈ શકે એમ નથી ગેસનું. તો શું થશે? તો કે જેમ આપણે હીટ એનર્જી સપ્લાય કરશું dq જેટલી, તો હીટ એનર્જી સપ્લાય કરવામાં આવે, અંદરના ગેસને ગરમ કરવામાં આવે એટલે એનું તાપમાન શું થશે? વધશે. ટેમ્પરેચર વધશે તો અચળ દબાણ પ્રક્રિયા, અચળ દબાણ માટે ચાર્લ્સનો નિયમ આપણે ઓલરેડી જોઈ ગયા કે અચળ દબાણે વાયુનું કદ છે એના તાપમાનના સમપ્રમાણમાં હોય. તો જો તાપમાન વધે તો જે ગેસનું કદ છે એ પણ શું થશે? વધશે. અને જે પિસ્ટન છે એ અપવર્ડ ડિરેક્શનમાં મૂવ થશે. આનાથી જો ઉલટું કરવામાં આવે, ગેસનું ટેમ્પરેચર ઘટાડવામાં આવે, એમાંથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરી લેવામાં આવે તો ગેસનું વોલ્યુમ ઘટશે અને પિસ્ટન ડાઉનવર્ડ ડિરેક્શનમાં મૂવ થશે. ઓકે, સો આ પ્રોસેસને હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ થઈ ગયા બાદ આપણે આ પ્રોસેસને પીવી અને ટીએસ ડાયાગ્રામ પર દર્શાવશું. પીવી અને ટીએસ ડાયાગ્રામ પર દર્શાવશું. તો સૌપ્રથમ પીવી ડાયાગ્રામ. ઓકે, શરૂઆતમાં જે કદ છે એ કેવું હતું? ઓછું હતું. શરૂઆતમાં કદ છે એ કેવું હતું? V1 અને એ ઓછું હતું. પ્રેશર આટલું. ઓકે, હવે દબાણ અચળ રાખીને દબાણ બદલાવ્યા વગર જે ગેસ છે એને હીટ એનર્જી સપ્લાય કરવામાં આવે તો એના કદમાં શું થાય છે? વધારો. કદમાં શું થાય છે? V1 થી કદ વધીને V2 જેટલું થાય છે. ઓકે, સો આ થઈ અચળ કદ પ્રક્રિયા. અને પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 આગળ જે પ્રેશર છે એ કેવું રહેશે? અચળ રહેશે, બદલાશે નહીં. બરાબર, સો અચળ કદ પ્રક્રિયાનો ડાયાગ્રામ છે. પીવી ડાયાગ્રામમાં હોરિઝોન્ટલ લાઈન વડે આપણે પ્રોસેસને દર્શાવશું. ઓકે, ટીએસ ડાયાગ્રામની આપણે વાત કરીએ. ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપી ડાયાગ્રામ. સો T વર્સિસ S. ઓકે, સો અહીંયા આપણને ખ્યાલ છે કે ટેમ્પરેચર છે હીટ સપ્લાય કરવાથી વધે છે. ઓકે, હવે હીટ સપ્લાય કરવાથી ટેમ્પરેચર વધશે, કદ વધશે એટલે એન્ટ્રોપીમાં પણ ગેસની શું થશે? વધારો થશે. એટલે જે ટીએસ ડાયાગ્રામ છે એ વોલ્યુમ કોન્સ્ટન્ટની જેમ જ નીચેથી ઉપર તરફ કરવો આવશે. પ્રેશર constant line. Okay, so this is TS diagram. Next step is PVT relation. PVT relation. Now PVT relation. For PVT relation we know for all process PV by T ratio is constant. So P1 V1 by T1 is equal to P2 V2 by T2 for 1 to 2 process. Okay, હવે અહીંયા P1 is equal to શું છે? P1 is equal to P2. So P1 is equal to P2 હોવાથી P1 અને P2 છે, P2 ની જગ્યાએ P1 લખવાથી બંને સાઈડથી P1 P2 શું થઈ જશે? કેન્સલ. સો ઇક્વેશન વધશે V1 by T1 is equal to V2 by T2. So this is the PVT relation for constant pressure process. Last 2 point. Equation of work transfer. Equation of work transfer. So we know W work during process 1 to 2 is equal to integration PdV and limit from volume V1 to volume V2. Volume V1 to volume V2. So here pressure is constant. So a integration ની બહાર નીકળી જશે. So integration માં V1 થી V2 ફક્ત શું વધશે? dV. હવે ઇન્ટિગ્રેશનમાં dx આપણે જાણીએ છીએ એ મુજબ કે ઇન્ટિગ્રેશનમાં dx એવું ખાલી હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? x થાય. ઓકે, તો એ જ રીતે ઇન્ટિગ્રેશનમાં dv તો એનું ઇન્ટિગ્રેશન શું થશે? v. અને
લોઅર લિમિટ v1 અપર લિમિટ v2. ઓકે, હવે સૌપ્રથમ પહેલી વાર આપણે શું મૂકશું? અપર લિમિટ v ની જગ્યાએ v2 માઈનસ v ની જગ્યાએ v1. સો p v2 માઈનસ v1. p v2, p છે એને અંદર મલ્ટીપ્લાય કરી દઉં છું અને p v1. હવે અહીંયા આપણે જોઈ શકીએ પીવી ડાયાગ્રામ પર આ જે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે છે કે p p1 p2 શું છે? કોન્સ્ટન્ટ. સો p ની જગ્યાએ p1 પણ લખી શકાય, p ની જગ્યાએ p2 પણ લખી શકાય. તો પછી આપણે આ ઇક્વેશનમાં અહીંયા p2 v2 છે તો સાથે અહીંયા p ની જગ્યાએ p2 લખી દઈએ. અહીંયા p ની સાથે v1 છે તો અહીંયા આપણે p ની જગ્યાએ p1 લખી દઈએ. તો વર્કનું ઇક્વેશન છે અચળ દબાણ પ્રક્રિયા માટે, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે એ p2 v2 p1 v1 થશે. નાઉ નેક્સ્ટ હીટ ટ્રાન્સફર. ઓકે, હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ નું ઇક્વેશન શું થશે? તો પ્રથમ નિયમ અનુસાર dq du dw. પ્રથમ નિયમ અનુસાર dq du dw. હવે અહીંયા ખાસ ધ્યાનથી જોજો, du એટલે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર u2 u1, અંતિમ અવસ્થાની આંતરિક ઊર્જા માઈનસ શરૂઆતની અવસ્થાની આંતરિક ઊર્જા, પ્લસ dw એટલે p2 v2 p1 v1 થશે, જે આપણે ઉપર ઇક્વેશન ઓલરેડી મેળવેલું છે. હવે આ ઇક્વેશનમાંથી u2 p2 v2 એને સાથે લેવાથી આંતરિક ઊર્જા અને ફ્લો વર્ક, ઓકે, પોઈન્ટ નંબર અવસ્થા નંબર 2 આગળ આંતરિક ઊર્જા અને અવસ્થા નંબર 2 આગળ ફ્લો વર્કનો સરવાળો એટલે અવસ્થા નંબર 2 આગળની એન્થાલ્પી. ઓકે, પછી -u1 p1 v1 એમાંથી માઈનસ કોમન, u1 અવસ્થા 1 આગળની આંતરિક ઊર્જા, p1 v1 અવસ્થા 1 આગળનું ફ્લો વર્ક, અવસ્થા 1 આગળની આંતરિક ઊર્જા અને ફ્લો વર્કનો સરવાળો એટલે અવસ્થા 1 આગળની એન્થાલ્પી. H2 H1 એટલે કે અંતિમ અવસ્થાની એન્થાલ્પી માઈનસ શરૂઆતની એન્થાલ્પી એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર. સો dq અચળ દબાણે શું થશે? dH. ખાસ યાદ રાખશો, અચળ કદે dq du થશે. અચળ કદે હીટ ટ્રાન્સફર એ આંતરિક ઊર્જાના ફેરફાર જેટલું થશે અને અચળ દબાણે હીટ ટ્રાન્સફર એ એન્થાલ્પીના ફેરફાર જેટલું થશે. અને આ ઇક્વેશનનો ઉપયોગ 5th સેમેસ્ટરના થર્મલ એન્જિનિયરિંગ 2 સુધી આપણે કન્ટિન્યુઅસલી લેવાનું છે. નેક્સ્ટ આ ચેપ્ટર આ સબ્જેક્ટમાં તો આગળ આવવાનો જ છે આનો યુઝ, બટ આગળ નેક્સ્ટ ચેપ્ટર્સમાં એ ઉપરાંત નેક્સ્ટ સેમેસ્ટરના સબ્જેક્ટ થર્મલ 1 એન્ડ નેક્સ્ટ ટુ નેક્સ્ટ સેમેસ્ટર થર્મલ 2 માં પણ આ ઇક્વેશનનો ઉપયોગ આપણે કરશું. ઓકે, સો આ ઇક્વેશન ખાસ યાદ રાખશો. હવે એન્થાલ્પીના ફેરફારનું ઇક્વેશન આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે એનું ઇક્વેશન થાય છે dH નું mCp T2 T1, જ્યાં T2 છે ગેસનું શરૂઆતનું તાપમાન કેલ્વિનમાં, T2 છે ગેસનું અંતિમ તાપમાન કેલ્વિનમાં, T1 છે ગેસનું શરૂઆતનું તાપમાન કેલ્વિનમાં, Cp છે એ વાયુની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કિલોજૂલ પર કેજી કેલ્વિનમાં, m છે વાયુનું દળ છે માસ ઓફ ગેસ કેજીમાં, અને dq છે એ હીટ ટ્રાન્સફર છે. ઓકે, સો આ રીતે આપણે અચળ દબાણ પ્રક્રિયા માટે પણ ડેફિનેશન, એક્ઝામ્પલ, PVTs ડાયાગ્રામ, PVT રિલેશન, વર્ક ટ્રાન્સફર અને હીટ ટ્રાન્સફર મેળવી શકીએ.